નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતીનું પ્રકરણ 20 જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। તો તેમાં પ્રશ્ન 1 છે કે કિશોરવયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી? તો કે અણદીઠેલી મોભ પર પગ મૂકવાની તેમની સાહસિકતા હતી। લેખકે યુગાન્ડામાં બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? તો કે ગુજરાતના શ્રેષ્ઠ નાનજીભાઈ મહેતાને ઓળખાવ્યા છે। પછી પ્રશ્ન 3 છે કે નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? તો કે નાનજીભાઈ મતે કેવી? તો કે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની જે સમાજ રચના હોય તે આપણા ભારતને મહાન બનાવશે। પછી છે પ્રશ્ન 4 તો કે નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારવાનું સાહસિક પગલું ભર્યું? તો કે એક હરિજન બાળાના હાથે। પછી છે પ્રશ્ન 2 તો કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો, જેમાં 13 વર્ષની કિશોરવયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો હતો? તો તેનો જવાબ શું છે? તો કે 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું। મહિનાઓની સફર, વહાણની મુસાફરી, એમાં વચ્ચે તુફાન આવ્યું, કૂવા, થંભ અને સઢ તૂટી ગયા, મૃત્યુ સામે દેખાતું હતું, ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત હારી ન હતી। તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી। એક કિશોર માટે એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે પણ ડગ્યા વગર તેનો સામનો કરવો। પછી પ્રશ્ન 2 છે કે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો। તો કે નાનજીભાઈ મહેતાનો પંચશીલ સિદ્ધાંત આ હતો: સાદો વેશ, સાદી બોલી, સાદું લખાણ અને ઉચ્ચ પહેરવેશ। આ સિદ્ધાંતો નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાય માટે જાળવી રાખ્યા હતા। આ ઉપરાંત સામાન્યજનો, ગ્રામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા વગેરે માટે જે 7 કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જળવાયા હતા। આગળ વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્નો આવ્યા છે, જેમાં પ્રશ્ન 1 છે કે નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? તો તેનો અહીં જવાબ આપેલો છે। આગળ જોઈએ પ્રશ્ન 2 તો કે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા હતા? તો તેનો પણ અહીં જવાબ આપેલો છે। અને અહીં આ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે।